નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના સેશનમાં, જ્યાં આપણે ઇન્ટ્રોડક્શનની ફર્સ્ટ ચેપ્ટરની વાત કરશું અને જેમાં આપણે સિસ્ટમ કોન્સેપ્ટ વિશે થોડો ઘણો ખ્યાલ મેળવશું. તો આવો શરૂ કરીએ આજનું સેશન. સિસ્ટમ એ આપણી જિંદગીનો એક ભાગ જ છે. આપણે બધા સિસ્ટમમાં રહીએ છીએ અને સિસ્ટમમાં રહીને જ કામ કરીએ છીએ. આપણે કોઈ સિસ્ટમનો ભાગ પણ હોઈ શકીએ અથવા આપણે ખુદ એક સિસ્ટમ પણ હોઈ શકીએ. સિસ્ટમ એક એવી ગોઠવણ છે કે જેને કારણે આપણને આપણા રોજબરોજના ગોલ્સ અચીવ કરવા માટે, કામ કરવા માટે સરળ એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, એક કાર્ય પદ્ધતિ પ્રોવાઈડ કરે છે અને આપણને મદદ કરે છે આપણા ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે. ઘણી બધી સબસિસ્ટમ્સ કોઈ એક સબસિસ્ટમ બનાવે છે અને આવા જ બધા ઉપતંત્રો ભેગા મળીને કોઈ એક સિસ્ટમ બનાવે છે. સરળ ભાષામાં જો હું કહું તો કોઈ સંસ્થા કે કોઈ ઘટક સંતોષકારક રીતે કામ કરે એની માટે એની બધી જ સિસ્ટમ છે એનું સંતોષકારક રીતે કામ કરવું જરૂરી છે. જો સિસ્ટમની વ્યાખ્યા લઈએ તો સિસ્ટમ એક એવી ગોઠવણ છે કે જ્યાં વ્યક્તિગત રીતે અથવા એકબીજા ઉપર આધારિત થઈને દરેક સિસ્ટમ સબસિસ્ટમ્સની સાથે કામ કરી અને કોઈ સ્પેસિફિક ગોલ છે એને અચીવ કરવા માટે કામ કરતી રહે છે. આવી બધી સિસ્ટમના જો ગુણધર્મો જોઈએ તો સૌથી પહેલો ગુણધર્મ એટલે કે સિસ્ટમ છે એ માનવીય અને અમાનવીય ઘટકો બંનેની બનેલી હોય છે. બીજો કયો ગુણધર્મ જોઈએ તો સિસ્ટમ છે એ ઘણી બધી સબસિસ્ટમની એસેમ્બલી છે. આવી બધી સિસ્ટમ એ વ્યવસ્થિત રીતે ગોઠવાય અને સિસ્ટમ બનાવે છે. એટલે કે ઉપતંત્રો બધા ભેગા મળી વ્યવસ્થિત રીતે ગોઠવાય ત્યારે જઈને કોઈ એક તંત્ર બનતું હોય છે. દરેક સબસિસ્ટમ છે એ એકબીજા સાથે સંકળાયેલી હોય છે અને એને કારણે જ એ એકબીજા સાથે પ્રોપર કોમ્યુનિકેશન ચેનલ થ્રુ કામ કરી અને પોતાને ઓપરેટ રાખે છે. સિસ્ટમ કોઈ સ્પેસિફિક ગોલને અચીવ કરવા માટે કામ કરતી હોય છે. એને કારણે બધા ઉપતંત્રો વચ્ચે છે એ ઇન્ટરેક્શન થવું જરૂરી છે. આવી જ બધી સબસિસ્ટમ્સ જ્યારે ઇન્ડિવિજ્યુઅલી વર્ક કરે છે અને એકબીજા સાથે કોમ્યુનિકેટ કરે છે ત્યારે કોઈ સ્પેસિફિક ગોલ છે એ અચીવ થાય છે. દરેક ઉપતંત્રો એ એક્સટર્નલ એન્વાયરમેન્ટ અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટ બંને સાથે ઇન્ટરેક્શન્સ રાખે છે. દરેક સિસ્ટમમાં એક બાઉન્ડ્રી હોય છે કે જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટને નિર્ધારિત કરે છે. હવે જો સિસ્ટમના અલગ અલગ ઘટકો જોઈએ તો દરેક સિસ્ટમની અંદર કેટલાક ઘટકો છે એ જોડાયેલા હોય છે જેને કારણે સિસ્ટમ છે એ પરિપૂર્ણ થાય છે. એમાં સૌથી પહેલો ઘટક છે ઇનપુટ, બીજો આઉટપુટ, ત્રીજી પ્રોસેસ, ચોથું છે એ સિસ્ટમની બાઉન્ડ્રી અને પાંચમું છે ફીડબેક. અહીંયા એક આકૃતિમાં તમને આખા સિસ્ટમની ગોઠવણ છે એ દેખાડેલી છે, જેમાં ઇનપુટ છે એ આપણે આપીએ છીએ, ત્યાર પછી એ પ્રોસેસ થ્રુ પસાર થાય છે અને યોગ્ય આઉટપુટ આપણને મળે છે. આ દરમિયાન આ પ્રોસેસ દરમિયાન એ એન્વાયરમેન્ટ સાથે ઇન્સ્ટ્રક્શન્સ છે એ ચાલુ રાખે છે અને આઉટપુટનું ફીડબેક છે એ ફરીથી ઇનપુટમાં જાય છે અને એ મુજબ ઇનપુટમાં મોડિફિકેશન્સ થઈ અને ત્યાર પછીનું ઇનપુટ છે એ મળે છે. તો આ સિસ્ટમની વર્કિંગ છે કે જેના ઉપરથી આપણને ખબર પડે કે સિસ્ટમ પોતાના અલગ અલગ ઘટકો સાથે મળીને કઈ રીતે કામ કરે છે. સૌથી પહેલો ઘટક જો આપણે જોઈએ તો એ છે ઇનપુટ. જેવી રીતે આપણે અગાઉ વાત કરી ગયા એમ કોઈ સિસ્ટમ છે એ કોઈ સ્પેસિફિક ગોલને અચીવ કરવા માટે કામ કરતી હોય છે. એનો અર્થ એ થયો કે ઇનપુટ છે એ સિસ્ટમને કામ કરવા માટે અથવા એના ગોલ અચીવ કરવા માટેની સૌથી વધારે જરૂરિયાત હોય એવી વસ્તુ છે. ઇનપુટ છે એ અલગ અલગ પ્રકારના હોઈ શકે. ઇનપુટ કોઈ રો મટીરિયલ હોઈ શકે, માણસ હોઈ શકે, માહિતી હોઈ શકે, પૈસા હોઈ શકે, મશીનરી હોઈ શકે અથવા આ બધાનું કોમ્બિનેશન હોઈ શકે. તો એનો અર્થ એવો છે કે આપણે એવું કહી શકીએ કે કોઈ સિસ્ટમને પોતાના સ્પેસિફિક ગોલ અચીવ કરવા માટેની જે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ એટલે કે પ્રાથમિક જરૂરિયાત છે એ છે ઇનપુટ. ઇનપુટ પછી જો આપણે વાત કરીએ તો એ ઘટક છે આઉટપુટ. આપણે જાણીએ છીએ એમ કોઈ સિસ્ટમ કોઈ સ્પેસિફિક ગોલ અચીવ કરવા માટે તો એ ઇનપુટનો યુટિલાઇઝ કરે છે, ઇનપુટનો ઉપયોગ કરે છે અને ઇનપુટનો ઉપયોગ કરી કોઈ પ્રોસેસમાંથી ઇનપુટને પસાર કરી અને આપણને એક રિક્વાયર્ડ આઉટપુટ મળે છે. એ જે બહાર આવતું ઇનપુટ, મોડિફાઈડ થયેલું ઇનપુટ જે છે એ જ આઉટપુટ છે. એટલે કે એનો અર્થ એવો થાય કે આઉટપુટ એ કોઈ સિસ્ટમના કામ કરવાને લીધે મળી આવતું છેલ્લું પરિણામ છે.
ત્યાર પછીનો અગત્યનો ઘટક છે એ છે પ્રોસેસ અથવા પ્રક્રિયા. પ્રક્રિયા એટલે એવી બધી પ્રવૃત્તિ કે જે ઇનપુટને રિક્વાયર્ડ આઉટપુટમાં ચેન્જ કરે છે, કન્વર્ટ કરે છે. પ્રક્રિયા કોઈ સિંગલ એક્ટિવિટી એટલે કે એક જ પ્રવૃત્તિ હોઈ શકે અથવા કોમ્બિનેશન હોઈ શકે ઘણી બધી પ્રવૃત્તિઓનો. તો આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા છે એ એક ફંક્શન છે કે જે ઇનપુટને આઉટપુટમાં ટ્રાન્સફોર્મ કરે છે બાય યુઝિંગ સિસ્ટમ. એટલે કે સિસ્ટમનો ઉપયોગ કરી પ્રક્રિયા દ્વારા આપણે ઇનપુટને આઉટપુટમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. ત્યાર પછીનો ઘટક છે એ છે સિસ્ટમ બાઉન્ડ્રી. સિસ્ટમ બાઉન્ડ્રી એક કોન્સેપ્ટ છે કે જે અલગ અલગ ફેક્ટર્સને સેપરેટ કરે છે. કોઈ સિસ્ટમની અંદર કામ કરવાવાળા અને સિસ્ટમની બહાર રહેલા બંને ઘટકોને સેપરેટ કરતી જે હદ હોય એને સિસ્ટમ બાઉન્ડ્રી કહેવાય. તો દરેક સિસ્ટમની અંદર છે એ એક બાઉન્ડ્રી રહેલી હોય છે કે જેની અંદર એ રહીને સિસ્ટમ છે એ કામ કરે છે. કોઈ સિસ્ટમની અંદર સૌથી વધારે મહત્ત્વનો જો કોઈ પેરામીટર હોય, કોઈ ઘટક હોય તો એ છે ફીડબેક. ફીડબેક છે એ એવી એક્ટિવિટી છે કે જે ઇન્ફોર્મેશન આપે છે, માહિતી આપે છે. સિસ્ટમને જ્યારે પણ કામ કરવાનું હોય એ પહેલાં એ સિસ્ટમ કઈ રીતે કામ કરશે એનું પ્લાન કરવામાં આવે છે. આ પ્લાન કર્યા પછી ઇનપુટ મેળવી અને પ્રોસેસમાંથી પસાર કરી યોગ્ય આઉટપુટ મેળવવામાં આવે છે. આ મળેલું આઉટપુટ કેવું છે અથવા એ યોગ્ય છે કે નહીં, બરાબર, એ જાણ્યા પછી જ ફરીથી એ સિસ્ટમનો ઉપયોગ કોઈ બીજા આઉટપુટ મેળવવા માટે થાય છે. અને આ જ માહિતી જે છે કે આઉટપુટ બરાબર છે કે કેમ એને ફીડબેક કહેવાય. જો કોઈ ડેવિએશનની જરૂર હોય, જો કંઈ ચેન્જની જરૂર હોય, કરેક્ટિવ મેઝર્સની જરૂર હોય, મોડિફિકેશન્સની જરૂર હોય તો એની માટે ફીડબેક મળવું એ અતિ આવશ્યક છે. અને સિસ્ટમને એફિશિયન્ટલી કામ કરવા માટે અને એઝ પર ધ પ્લાન કામ કરવા માટે આવા કરેક્ટિવ મેઝર્સ છે એ લેવા પડે કે જેની માહિતી આપણને ફીડબેક દ્વારા મળે છે. કોઈ પણ સિસ્ટમ છે એ અલગ અલગ ઘટકો સાથે કામ કરે છે. અગાઉ આપણે વાત કરી ગયા એમ કે આવા ઘટકો છે એ અંતરના ઘટકો એટલે કે આંતર ઘટકો અથવા બાહ્ય ઘટકો હોઈ શકે છે. અંદરના અથવા બહારના જે કોઈ પણ ઘટકો સાથે સિસ્ટમ ભેગા મળી ઇન્ટરેક્શન કરી કામ કરે છે એ બધા જ ઘટકો છે એની સાથે કોઈક ને કોઈક ઇમ્પેક્ટ જોડાયેલી હોય છે. યા તો બહારના ઘટકો છે એ સિસ્ટમ ઉપર કોઈ ઇમ્પેક્ટ કરતા હશે અથવા અંદરના ઘટકો છે એ બહારના ઘટકો ઉપર કોઈક ને કોઈક ઇમ્પેક્ટ રાખતા હશે. જો વિસ્તારથી આને સમજવા જઈએ તો સિસ્ટમને કારણે કેટલાક ગુણધર્મો છે એ ચેન્જ થતા હોય. આજુબાજુના વાતાવરણમાં કેટલાક પરિબળો છે એ કન્ટિન્યુઅસલી ચેન્જ થાય જ્યારે સિસ્ટમ કામ કરતી હોય. આવી બધા ઘટકોને વેરિયેબલ્સ કહેવાય. વેરિયેબલ્સ કે જેની વેલ્યુ છે એ વારે ઘડીએ ચેન્જ થતી હોય, વેરી થતી હોય. આવા જ બધા પર્યાવરણના વેરિયેબલ્સ છે એની કોઈક ને કોઈક અસર સિસ્ટમ ઉપર થશે અને સિસ્ટમની કોઈક ને કોઈક અસર છે એ એની આજુબાજુના વાતાવરણ ઉપર પણ થશે. આંતરિક ઘટકો અથવા ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. અત્યારની સિચ્યુએશન પ્રમાણે સિસ્ટમની અંદર જે કોઈ પણ ઘટકો ડાયરેક્ટ ઇમ્પેક્ટ ધરાવતા હોય સિસ્ટમના વર્કિંગ ઉપર એ બધાને ઇન્ટરનલ વેરિયેબલ્સ કહી શકાય. કોઈ એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો પ્રોડક્શન કેપેસિટી છે એ કોઈ ઇન્ડસ્ટ્રીની ઇન્ટરનલ એન્વાયરમેન્ટની મેટર છે. એની ફાઇનાન્શિયલ કન્ડિશન, બિહેવિયર ઓફ વર્કર, સ્ટાફ, ઇન્ટરનલ એન્વાયરમેન્ટના એલિમેન્ટ્સ છે. કેમ કે એ બધા ડાયરેક્ટ ઇમ્પેક્ટ એટલે કે પ્રત્યક્ષ એની કોઈ અસર છે એ જોવા મળે છે. એટલે કે ફેક્ટરીના કામ કરવા ઉપર એની સીધી અસર જોવા મળે છે. એવા તમામ ઘટકોને આંતર ઘટકો અથવા ઇન્ટરનલ એલિમેન્ટ્સ છે એ કહેવાય. ઇન્ટરનલ એલિમેન્ટ્સ છે એને કંટ્રોલ કરી શકાય છે, એને પોતાના પક્ષમાં પણ કરી શકાય છે અને એવું કરવાથી મેનેજમેન્ટને વધારે ઇફેક્ટિવનેસ મળે છે અને પ્રોપર મેનેજમેન્ટ થાય છે. આવા જ બીજા ઘટકો છે એ છે એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે કે બાહ્ય ઘટકો અથવા બાહ્ય વાતાવરણના ઘટકો. તો એવા બધા એન્વાયરમેન્ટલ એલિમેન્ટ્સ કે જે સિસ્ટમ બાઉન્ડ્રીની બહાર રહેલા હોય અને એની સાથે ઇન્ટરેક્શન કરતાં એ સિસ્ટમ ઉપર કોઈ ઇમ્પેક્ટ ધરાવતા હોય તો એ બધા એલિમેન્ટ્સ છે એને એક્સટર્નલ એન્વાયરમેન્ટના એલિમેન્ટ્સ કહેવાય. જેમ કે કોઈ સોશિયલ, પોલિટિકલ કે ઇકોનોમિક કન્ડિશન દેશની એ તમારી ઇન્ડસ્ટ્રી ઉપર છે એ અસર કરશે. વાતાવરણ છે એના પણ કેટલાક ઘટકો છે એ તમારી ઇન્ડસ્ટ્રીની વર્કિંગ ઉપર અસર કરશે.
આવા બધા એક્સટર્નલ એન્વાયરમેન્ટના એલિમેન્ટ્સ છે એ સિસ્ટમના વર્કિંગને ઇન્ફ્લુઅન્સ કરે છે, પણ એને કંટ્રોલ કરવા માટે સિસ્ટમ કશું કરી શકતી નથી. બહારના કોઈ શું કહેવાય કે વાતાવરણના એલિમેન્ટ્સ હોય એને સિસ્ટમ દ્વારા કંટ્રોલ ન કરી શકાય. દેશના કોઈ પણ સોશિયલ કે પોલિટિકલ ડિસિઝન્સ હોય એને સિસ્ટમ દ્વારા કંટ્રોલ ન કરી શકાય. એટલે આવા બધા એક્સટર્નલ એન્વાયરમેન્ટના એલિમેન્ટ્સ છે એને કંટ્રોલ નથી કરી શકાતા અને એ સિસ્ટમ ઉપર ઇમ્પેક્ટ રાખે છે. ઇન્ટરનલ વેરિયેબલ્સના જો ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલું છે રો મટીરિયલની અવેલેબિલિટી, એટલે કે રો મટીરિયલ કેટલી માત્રામાં ઉપલબ્ધ છે એ, પ્લાન્ટ અને મશીનરીની કેપેસિટી, સ્કિલ્ડ વર્કર્સ, મોટિવેશન વર્કર અને સ્ટાફ મેમ્બર માટે, મેનેજમેન્ટની પોલિસી જેમ કે પ્લાનિંગની પોલિસી, ક્વોલિટી કંટ્રોલની પોલિસી, બિઝનેસ સ્ટ્રેટેજી અને વર્કર અને સ્ટાફ વચ્ચેનું બિહેવિયર. આ બધા ઇન્ટરનલ વેરિયેબલ્સ છે કે જેને કંટ્રોલ કરી શકાય છે અને એની સીધી ઇમ્પેક્ટ છે એ ફેક્ટરીના વર્કિંગ ઉપર પડતી હોય છે. જો બાહ્ય ઘટકો અથવા બાહ્ય વાતાવરણના ઘટકોની જો વાત કરવામાં આવે તો એની અંદર કેટલાક વેરિયેબલ્સ છે એ એવા આવે છે કે જે સોશિયલ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ ધરાવતા હોય, જેમ કે સોશિયલ મેકઅપ ઓફ ધી કન્ટ્રી, બરાબર, દેશની સામાજિક વ્યવસ્થા જે રીતે બનાવેલી છે એ, દેશના આર્થિક પરિસ્થિતિ, ઇન્ડિવિજ્યુઅલ્સની આર્થિક પરિસ્થિતિ, પર કેપિટા ઇન્કમ, એવરેજ લાઇફસ્ટાઇલ, પોલિટિકલ અને લીગલ બંધનો, ટેકનો ઇકોનોમિક ડેવલપમેન્ટ કોઈ દેશમાં જે થયું હોય તો એ બધી વસ્તુઓ. સિસ્ટમના ઘટકોને લીધે, અલગ અલગ સિસ્ટમના પેરામીટર્સને લીધે સિસ્ટમ છે એના અલગ અલગ પ્રકારના પ્રકારો પાડી શકાય છે. જેમ કે પહેલું છે ઓપન અને ક્લોઝ સિસ્ટમ. જે સિસ્ટમ એક્સટર્નલ એન્વાયરમેન્ટની સાથે ઇન્ટરેક્શન્સ ધરાવતી હોય એ સિસ્ટમને ઓપન સિસ્ટમ કહેવાય. જેમ કે માનવ શરીર, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, આ બધી ઓપન સિસ્ટમ્સ છે. ક્લોઝ સિસ્ટમ એટલે એવી સિસ્ટમ કે જેની બાઉન્ડ્રીઝ છે એ વધારે પડતી અથવા કે એટલી બધી ટાઈટ બાઉન્ડ્રી હોય કે એ એક્સટર્નલ એન્વાયરમેન્ટ સાથે ઇન્ટરેક્શન્સ ન ધરાવતી હોય. આવી બધી જ સિસ્ટમને ક્લોઝ સિસ્ટમ કહેવાય. કોઈ કંટ્રોલ્ડ કન્ડિશનની અંદર કોઈ એક્સપેરિમેન્ટ કરવામાં આવતો હોય તો એ સિસ્ટમ છે એ ક્લોઝ સિસ્ટમ કહેવાય. એવી જ રીતના બીજો પ્રકાર છે એ છે ઓપન લૂપ અને ક્લોઝ લૂપ સિસ્ટમ. એવી સિસ્ટમ કે જેની અંદર ફીડબેક પ્રોવાઈડ કરવા માટેની ગોઠવણ હોય એને ક્લોઝ લૂપ સિસ્ટમ કહેવાય. અને એવી સિસ્ટમ કે જેની અંદર ફીડબેક પ્રોવાઈડ કરવા માટેની ગોઠવણ ન હોય એને ઓપન સિસ્ટમ કહેવાય. ઓપન સિસ્ટમનું જો ઉદાહરણ દઈએ તો કોઈ ગન વડે જો તમે બુલેટ ફાયર કરો તો એ સિસ્ટમને ઓપન લૂપ સિસ્ટમ કહેવાય, કેમ કે એની અંદર કોઈ ફીડબેક પ્રોવાઈડ કરવાની વ્યવસ્થા નથી હોતી. એવી જ રીતના જો કરેક્ટિવ એક્શન્સ માટે અને ફીડબેક પ્રોવાઈડ કરવા માટેની કોઈ સિસ્ટમ ઊભી કરેલી હોય તો એ બધી જ વર્કિંગ સિસ્ટમ્સને ક્લોઝ લૂપ સિસ્ટમ કહેવાય. જેમ કે કોઈ ઇન્ડસ્ટ્રી કે જેની અંદર વર્ક થતું હોય ત્યારે ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ છે એ યોગ્ય ફીડબેક્સ આપતા હોય તો આ સિસ્ટમ છે એ ક્લોઝ લૂપ સિસ્ટમ કહેવાય. આગળ જો આપણે વાત કરીએ ત્રીજા પ્રકારની તો ડિટર્મિનિસ્ટિક સિસ્ટમ એટલે કે નિર્ધારિત થતા હોય એવા તંત્ર, બરાબર. તો એ એવી સિસ્ટમ છે કે જેની ઇમ્પેક્ટ ઇન્ટરનલ અને એક્સટર્નલ પેરામીટર્સ ઉપર કેટલી થાય છે એ તમે પ્રોપરલી એક્યુરેટલી મેઝર કરી શકો. એવી સિસ્ટમ કે જેની અંદર ઇમ્પેક્ટ છે એની ગણતરી છે એ એક્યુરેટલી થઈ શકે, એ બધી ડિટર્મિનિસ્ટિક સિસ્ટમ. કોઈ પણ ટેકનિકલ અથવા સાયન્ટિફિક સિસ્ટમ છે એ બધી ડિટર્મિનિસ્ટિક સિસ્ટમ હોય છે કે જેની અંદર વેલ્યુ છે એ સ્પેસિફાય થયેલી હોય અને એ એકદમ એક્યુરેટલી મેઝર થયેલી હોય. પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમ એટલે કે સંભાવના આધારિત સિસ્ટમ છે એ એવી સિસ્ટમ છે કે જેનું વાતાવરણ ઉપર કેટલી અસર થશે અથવા આ સિસ્ટમના વર્કિંગને લીધે વાતાવરણ ઉપર કેટલી અસર થશે એને એક્યુરેટલી મેઝર નથી કરી શકાતું. આવી બધી સિસ્ટમ કે જેની અંદર કોઈ એક્યુરેટ વેલ્યુ નથી મળી શકતી ઇમ્પેક્ટની, એને પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમ કહેવાય. ત્યાર પછીનો પ્રકાર છે એ છે ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ સિસ્ટમ. એવી બધી સિસ્ટમ કે જેની અંદર ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ એક્ટિવિટીઝ છે એ એક સેટ પેટર્નમાં થતી હોય કોઈ પણ ચેન્જ થયા વગર, તો એને કન્ટિન્યુઅસ સિસ્ટમ કહેવાય. અલગ અલગ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી જેવી કે કેમિકલ ઇન્ડસ્ટ્રી, ફર્ટિલાઇઝર, રિફાઇનરી, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, આ બધાની અંદર છે એ ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ આખી એક્ટિવિટી
એક સેટ પેટર્નમાં થતી હોય છે અને એની અંદર વધારે મોડિફિકેશન કરવાના કોઈ ચાન્સીસ નથી હોતા. એટલા માટે કન્ટિન્યુઅસ સિસ્ટમ છે, જેની અંદર ઇનપુટ અને આઉટપુટ છે એ કન્ટિન્યુઅસલી ઇનપુટ કન્ટિન્યુઅસલી ઇન થાય છે અને આઉટપુટ કન્ટિન્યુઅસલી આઉટ થાય છે. તો એની વચ્ચે કોઈ મોડિફિકેશન કરવાની સંભાવના રહેતી નથી. એટલા માટે કન્ટિન્યુઅસ સિસ્ટમ છે. માસ પ્રોડક્શન એક્ટિવિટી જ્યાં પણ થતી હશે એ બધી મોટા ભાગે કન્ટિન્યુઅસ સિસ્ટમ હશે. કોઈ સિસ્ટમની અંદર જો તમે ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ એક્ટિવિટીઝ છે એને રેન્ડમલી કરતા હો તો આવી બધી સિસ્ટમને ડિસ્ક્રીટ સિસ્ટમ કહેવાય. ડિસ્ક્રીટ સિસ્ટમ એ કસ્ટમરના સ્પેસિફિકેશન પ્રમાણે ચાલતું કોઈ જોબિંગ વર્ક છે એ બધી ડિસ્ક્રીટ સિસ્ટમ છે. જેમ કે તમે ઘર બનાવો છો અને એની અંદર તમારો કોઈ સ્પેશિયલ શું કહેવાય કે સ્પેસિફિકેશન નાખેલા છે કે આ પ્રમાણે જ બનાવવું, તો એ ડિસ્ક્રીટ સિસ્ટમ છે કે જેની અંદર તમે ફીડબેક આપો છો અને ઇનપુટની અંદર ચેન્જ થાય છે, આઉટપુટની અંદર ચેન્જ થાય છે, પ્રોસેસની અંદર ચેન્જ થાય છે. કોઈ પણ જોબિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય એ બધી ડિસ્ક્રીટ સિસ્ટમના એક્ઝામ્પલ્સ છે. પાંચમો અને છેલ્લો પ્રકાર જોઈએ તો એ છે પ્રોડક્ટિવ સિસ્ટમ અથવા પ્રોડક્શન સિસ્ટમ અને નોન પ્રોડક્શન સિસ્ટમ. પ્રોડક્શન સિસ્ટમ એવી સિસ્ટમ છે કે જેની અંદર રો મટીરિયલ છે એને ફિનિશ ગુડની અંદર કન્વર્ટ કરવામાં આવતું હોય અલગ અલગ ઇનપુટ અને પ્રોસેસના માધ્યમથી. કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ હોય કે જ્યાં આઉટપુટ છે એ ફિઝિકલ પ્રોડક્ટના સ્વરૂપમાં મળતું હોય તો એ બધા છે એ પ્રોડક્શન સિસ્ટમના ઉદાહરણો છે. જ્યારે નોન પ્રોડક્શન સિસ્ટમ છે એ એવી બધી સિસ્ટમ છે કે જે સર્વિસીસ સાથે સંકળાયેલી હોય, જેનું સીધું આઉટપુટ છે એ મળતું નથી, ફિઝિકલ આઉટપુટ મળતું નથી, પણ એ કોઈ સેવાના સ્વરૂપમાં છે એ આપવામાં આવતી હોય. જેમ કે ડૉક્ટરને ત્યાં તમે જાઓ તો એ તમને નિદાન કરી દે, સારવાર કરી દે અને એ તમને ફરીથી સાજા થવા માટે કોઈ દવાઓ લખી દે. એની અંદર કોઈ ફિઝિકલ આઉટપુટ નથી હોતું, પણ એ એક સેવા છે કે જે એ લોકો પ્રોવાઈડ કરે છે અને જેની માટે આપણે પૈસા આપીએ છીએ. તો આવી મેડિકલ સર્વિસીસ, ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ, કોલિંગ સર્વિસીસ, ઘણા બધા ટાઈપની કોમ્યુનિકેશન સર્વિસીસ, આ બધી સર્વિસીસ છે એ નોન પ્રોડક્શન સિસ્ટમ કહેવાય. હવે વાત કરીએ આપણે સિસ્ટમ એનાલિસિસ વિશે. સિસ્ટમ એનાલિસિસ એટલે કે સિસ્ટમનું વિશ્લેષણ. જેવી રીતે આપણે જાણીએ છીએ કે સિસ્ટમ છે એ અલગ અલગ ભાગોની સબસિસ્ટમની બનેલી હોય છે અને આવી સબસિસ્ટમના સબસિસ્ટમ પણ હોય છે અને એ બધી જ સબસિસ્ટમ્સ અને સિસ્ટમ એઝ અ હોલ આ બધું જ છે એ ઇન્ટરનલ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ એલિમેન્ટ્સ હોય એને અફેક્ટ કરે છે, એની ઉપર અસર રાખે છે. સિસ્ટમ એનાલિસિસમાં આપણે સિસ્ટમના અલગ અલગ કોમ્પોનન્ટ્સને, એના સબસિસ્ટમ્સને અને એની અસરોને આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ છીએ. બાહ્ય અને આંતર ઘટકો એટલે કે વેરિયેબલ્સ, એની ઉપર જે થતી અસરો છે સિસ્ટમને કારણે, સિસ્ટમ પેરામીટર્સને કારણે, એ બધાનું પણ સૂક્ષ્મ રૂપે આપણે નિરીક્ષણ કરીએ છીએ, એનું પણ એનાલિસિસ કરીએ છીએ. આવા જ બધા એનાલિસિસને આધારે આપણે સિસ્ટમ ડિઝાઇન છે એ બનાવતા હોઈએ છીએ. તો એનો અર્થ એવો થયો કે સિસ્ટમનો વિસ્તૃત અભ્યાસ કરીએ, એના કોમ્પોનન્ટ્સનો અભ્યાસ કરીએ, એના ઇન્ટરેક્શન્સ છે સિસ્ટમ એન્વાયરમેન્ટ સાથે એ બધાનો અભ્યાસ કરીએ. આ આખી પ્રવૃત્તિને સિસ્ટમ એનાલિસિસ કહેવાય. હવે આપણે જાણીએ કે સિસ્ટમ એનાલિસિસ શા માટે કરવામાં આવે છે. એટલે કે સિસ્ટમ એનાલિસિસ, સિસ્ટમનું વિશ્લેષણ કરવાથી આપણને શું ફાયદો થાય. મિત્રો, દરેક સિસ્ટમ, સબસિસ્ટમ અને સબસિસ્ટમ આ બધાનો અભ્યાસ જ્યારે આપણે કરીએ તો એ આપણને એમના વર્કિંગનું મહત્ત્વ સમજાવવા માટે મદદરૂપ થાય છે. એને કારણે આપણે સિસ્ટમને વધારે અસરકારક બને એવા પગલાઓ લઈ શકીએ છીએ. સિસ્ટમ એનાલિસિસ કરવાથી અલગ અલગ ઘટકો વચ્ચે, સિસ્ટમના અલગ અલગ ઘટકો વચ્ચેના આંતર સંબંધો છે એ આપણે જાણી શકીએ છીએ. એ વધારે ક્લિયર થાય છે અને એના એક્શન અને રિએક્શન છે એની વિશે પણ આપણને માહિતી મળે છે. એનાલિસિસ કરવાથી સિસ્ટમના અલગ અલગ ભાગો વચ્ચે જે તાર્કિક આંતર સંબંધો રહેલા છે અને એને વધારે મજબૂત કરી શકીએ. બાહ્ય ઘટકોની અસરો છે સિસ્ટમ ઉપર, એનું આપણે વિશ્લેષણ કરી શકીએ અને એને આધારે આપણે જે કોઈ પણ એડજસ્ટમેન્ટ કરવા પડતા હોય એ એડજસ્ટમેન્ટ કરી શકીએ. જો સરળ ભાષામાં આનું એક ઉદાહરણ આપું તો રોડ ઉપર ચાલતો ટ્રક એ પણ એક સિસ્ટમ છે. આ સિસ્ટમ બાહ્ય અને આંતર પરિબળોની બનેલી છે અને એની સાથે
કન્ટિન્યુઅસ ઇન્ટરેક્શન્સ થતા હોય. તો અહીંયા એક્સટર્નલ એન્વાયરમેન્ટની ઉપર અસર થતી હતી સિસ્ટમને કારણે, કે જેને એનાલિસિસ કરીને એ લોકોએ આઈડેન્ટિફાઈ કર્યું અને એના આધારે એ લોકોએ થોડા ઘણા એડજસ્ટમેન્ટ કરી અને એ સિસ્ટમ છે એની નવી ડિઝાઇન છે એ આપી. તો સિસ્ટમની ડિઝાઇનને વધારે ઇફેક્ટિવ બનાવવા માટે સિસ્ટમનું એનાલિસિસ કરવું પડે. એની અંદર સબ સિસ્ટમ બધું જોવું પડે. સબ સિસ્ટમ એટલે કે એની માની લો કે કોઈ પાવર ટ્રાન્સમિશનની સિસ્ટમ છે, બ્રેકિંગ સિસ્ટમ છે, એની ફાયરિંગની સિસ્ટમ છે, બરાબર. તો આ બધી વસ્તુઓ છે એ જોવી પડે અને એ જોયા પછી એનું એનાલિસિસ કર્યા પછી એ ખબર પડે કે એની વાતાવરણ ઉપર કેટલી અસરો છે અને એ અસરો છે એને ઓછી કરવા માટે અથવા નાબૂદ કરવા માટે કોઈક પગલાં લઈ, કોઈ એડજસ્ટમેન્ટ કરી અને એ સિસ્ટમને વધારે બેટર બનાવવા માટે એની અંદર મોડિફિકેશન્સ કરવામાં આવે છે. આવા મોડિફિકેશન્સ કરવા માટે અને યોગ્ય ડિઝાઇન, વધારે ઇફેક્ટિવ ડિઝાઇન કરવા માટે થઈને જ સિસ્ટમ એનાલિસિસ કરવું પડે છે. સિસ્ટમ એનાલિસિસ પછી હવે વાત કરીએ નેક્સ્ટ સ્ટેપની, એ છે સિસ્ટમ ડિઝાઇન. સિસ્ટમ એનાલિસિસના આધારે આપણે સિસ્ટમ ડિઝાઇન છે એને જનરલી કેરી આઉટ કરતા હોઈએ છીએ. અલગ અલગ સિસ્ટમના પેરામીટર્સ જેવા કે ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ, ફીડબેક એ બધાને વ્યવસ્થિત રીતે એના આંતરસંબંધો પ્રમાણે ગોઠવી અને સિસ્ટમનું નિર્માણ થાય છે. કોઈ ડેવિએશન હોય સિસ્ટમના પેરામીટર્સને કારણે, કોઈ પણ પેરામીટર્સને કારણે, તો એને યોગ્ય ફીડબેક એરેન્જમેન્ટની મદદથી જાણી અને એને વધારે ઇફેક્ટિવ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. જેમ કે જો આઉટપુટ છે એ યોગ્ય ન મળતું હોય તો ઇનપુટની અંદર અથવા પ્રોસેસની અંદર જે કોઈ પણ ચેન્જ કરવાના હોય એ ચેન્જ કર્યા પછી ફરીથી સિસ્ટમને ડિઝાઇન કરવામાં આવે છે અને એ વસ્તુ ફીડબેક અરેન્જમેન્ટને કારણે જ પોસિબલ બને છે. આ રીતે સિસ્ટમનું એનાલિસિસ કર્યા પછી સિસ્ટમને એ એનાલિસિસના બેઝિસ ઉપર ડિઝાઇન કરી શકાય. એક સારી સિસ્ટમની ડિઝાઇન કેવી હોવી જોઈએ, જો એના ગુણધર્મો વિશે જો આપણે વાત કરીએ તો સિસ્ટમ ડિઝાઇન છે એ હંમેશા સરળ હોવી જોઈએ. ખૂબ જ જટિલ પ્રકારની સિસ્ટમ છે એ ઘણીવાર છે એની અસરકારકતા છે એ ઓછી કરી નાખે છે, જેને કારણે છે એ સિસ્ટમ પોતાની ઇફેક્ટિવનેસ છે એ ગુમાવી દે છે. ફીડબેક અરેન્જમેન્ટ હંમેશા ફાસ્ટર હોવું જોઈએ, ઇફેક્ટિવ હોવું જોઈએ અને પ્રોપરલી કોઓર્ડિનેટ થવું જોઈએ. કોઈ પ્લાનિંગ અને કંટ્રોલિંગ એક્ટિવિટીઝને કેરી આઉટ કરવા માટે આવું ફીડબેક છે એની સુધી સમયસર પહોંચવું જોઈએ, ઇફેક્ટિવલી પહોંચવું જોઈએ અને એની ઉપર યોગ્ય એક્શન પણ લેવા જોઈએ. સિસ્ટમ દ્વારા જે માહિતી આપવામાં આવે છે અથવા સિસ્ટમને ચલાવવા માટે જે કોઈ પણ માહિતીની જરૂર હોય છે એ સરળ ભાષામાં સમજાય એવી હોવી જોઈએ કે જેથી જે લોકો સિસ્ટમ ચલાવે છે એમને પણ એ વસ્તુની ખબર પડે. મેનેજર લેવલથી જે કોઈ પણ નિર્ણયો લેવામાં આવતા હોય એ વધારે ઝડપથી અને વધારે સારા આવે એ માટે સિસ્ટમની અંદર જ ડેટા અને ઇન્ફોર્મેશનની યોગ્ય ગોઠવણ હોવી જોઈએ. એક વખત સિસ્ટમ ડિઝાઇન કર્યા પછી એ સિસ્ટમ ઘણા લાંબા સમય સુધી કાર્યરત રહે છે. નાના મોટા ચેન્જીસ છે એ એના ફીડબેકની ઇન્ફોર્મેશનના આધારે છે એ કરવામાં આવતા હોય છે, જે સિસ્ટમના ડિઝાઇનનો એક ભાગ જ છે. પણ જે રીતે આપણે અગાઉ ચર્ચા કરી ગયા એ રીતે સિસ્ટમની અંદર એન્વાયરમેન્ટ છે એની અંદર ઘણા બધા પેરામીટર્સ છે એ હંમેશા બદલાતા રહેતા હોઈએ છે. આવા બદલાતા પેરામીટર્સ છે એ સિસ્ટમ ઉપર અલગ અસર નાખતા હોય છે. આવા બધા વેરિયેબલ્સ સમય જતાં પરિવર્તન થતા હોય છે, બદલાતા હોય છે, એની વેલ્યુઝ ચેન્જ થતી હોય છે અને એને કારણે એની સિસ્ટમ ઉપર અસર છે એ પણ બદલાતી રહે છે. આવા સંજોગોમાં જો સિસ્ટમનું યોગ્ય ઇવેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન ન કરવામાં આવે તો સિસ્ટમ છે એ એની ઇફેક્ટિવનેસ ગુમાવી દે છે અને ધીમે ધીમે રહેતા એ નાશપ્રાય એટલે કે ઓબ્સોલિટ થઈ જાય છે. આવી સિચ્યુએશનમાં તમારે સિસ્ટમનું વારંવાર ઇવેલ્યુએશન કરવું જરૂરી બને છે, જેને લીધે આપણે સિસ્ટમની ડિઝાઇનમાં યોગ્ય મોડિફિકેશન્સ કરી શકીએ અને સિસ્ટમને ચેન્જિંગ એન્વાયરમેન્ટ પ્રમાણે, બદલતા વાતાવરણ પ્રમાણે છે એ વધારે ઇફેક્ટિવ બનાવી શકીએ. સિસ્ટમને જો આપણે ચેન્જ નહીં કરીએ તો એ ધીમે ધીમે જૂની થઈ જશે અને એને કારણે ઓબ્સોલેટ થઈ જશે. તો સિસ્ટમનું ઇવેલ્યુએશન છે એ બદલાતા વાતાવરણ પ્રમાણે, એના ઘટકો પ્રમાણે અને યોગ્ય મોડિફિકેશન્સ કરવા
એ એની સિસ્ટમની ઇફેક્ટિવનેસ વધારવા માટે ખાસ જરૂરી. હવે જો છેલ્લે આપણે વાત કરીએ મિત્રો તો સિસ્ટમના બિહેવિયર વિશે, એટલે કે તંત્ર કઈ રીતે વર્તન કરે છે એની વિશે આપણે જો વાત કરીએ તો સિસ્ટમ બિહેવિયર આપણે જાણીએ જ છીએ કે કોઈ પણ વર્કિંગ સિસ્ટમ હોય એ હંમેશા પોતાના બાહ્ય વાતાવરણ ઉપર કોઈકને કોઈક અસર રાખતી હોય છે. આવી દરેક સિસ્ટમ એ બદલાતા વાતાવરણ સાથે પોતાને એડજસ્ટ કરતી હોય છે અને આવા એડજસ્ટમેન્ટ છે એ સિસ્ટમને વધારે અસરકારક રાખવા માટે થઈ અને બદલાતા વાતાવરણ સાથે સિસ્ટમની અંદર આવી જાય છે. આવા એડજસ્ટમેન્ટ્સ છે એ ઘણા જરૂરી હોય છે કે જેને કારણે સિસ્ટમ છે એ અસરકારક રહે. તો બદલાતા વાતાવરણની સાથે આપણા સિસ્ટમની અંદર કેટલાક ચેન્જીસ આવે છે જે સિસ્ટમને વધારે ઇફેક્ટિવ બનાવે છે. આ જ બધી વસ્તુઓને સિસ્ટમનું બિહેવિયર કહેવાય. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે સિસ્ટમ અને એના કોન્સેપ્ટ વિશે ઘણી બધી વસ્તુઓની ચર્ચા કરી. સિસ્ટમનો કોન્સેપ્ટ, સિસ્ટમની ડેફિનેશન્સ, એના પેરામીટર્સ, એની કેરેક્ટરિસ્ટિક્સ, સિસ્ટમના અલગ અલગ ઘટકો, વેરિયેબલ્સ, ઇન્ટરનલ વેરિયેબલ્સ, એક્સટર્નલ વેરિયેબલ્સ, સિસ્ટમની ડિઝાઇન, એનું ઇવેલ્યુએશન, એનું એનાલિસિસ અને એનું બિહેવિયર, આ બધી વસ્તુઓની આપણે ચર્ચા કરી. આ સાથે જ આપણે પહેલા ચેપ્ટરનો પહેલો ટોપિક એટલે કે સિસ્ટમ છે એ પૂર્ણ કરી રહીએ છીએ. વધુ અભ્યાસ આવતા અંકે, ત્યાં સુધી મને રજા આપશો. આભાર.